ઘર ના મારું કંટાળી ગયા બોલો. વિસનગરની ગંજ બજારમાં જવું કોઈ નેના છોકરાનો ખેલ નહીં. પાછો રૂ લઈને ગયો તો હવારોનો ત્યાં હજી ગણ પાર ના આવ્યો. 5 વાગ્યા તોય બોલો તાણ મારી હસી ના જજો તાણ ત્યાં તો કમાઈ લીધા છે હું ના તાણ અરે કાયા ખબર નહીં પડતી નવું બાઈક તારા ભાનો તે હું નવાઈ નું લાવ્યો છું હોય ભટકાઈ દેવાનો લે. તમારો બાઈક છે તે કદી જોયું છે બાઇક સ્પેન્ડર બાઇક છે ના તમે જ જોયું છે. જોયું છે સ્પેન્ડર બાઇક છે આ તો હા ના વિગન આવે શું લેવાનું નવું લઈને હેઠતો તો તારો ભાઈ હમણાં વચમાં આવી ગયો તો અવળું થઈ ગયો ના અવળું થઈ જાય તે અમે ભૂસાનું કઈ ના તમે હાલ. નહીં તમારે એકલોનું. અલે તમારા કોમ નહીં તારા મોઢા જેવું તો બાઈક લાવ્યો મારી માની સોગન હું તું તારા સુનસા જેવું લઈને આવ્યો કાળું મેચ અને ત્યાં તારા મુઠા જેવું તારા સુનસામાં ઠેકવાનું નહીં. હું બાઈક લઈને આયા છો તમે. અલે આ બાઈક લાવવાના કોઈ ઢીલા પોચવાના કોમ તમારા કોમ નહીં આખી જિંદગી ના ઢેચડ જ તૂટશે તારા કશું વાતું નહીં અમે લાવશું. આ તો તમારો નસીબ કેવો તે બસી જાય ને અમારો નસીબ છે નકા નકા મોસાલો કઈ નાખીએ હમણાં જેલ ભેગા થઈ જાય રવા આ તો આમ તો નકા મારા વેટાડી પર હમણાં હાલ યાર તંદૂરી રોટી કરી દો તારો બાપ નહીં બોલતો ને તું હોનો બોલો નકા મત ધોલાવે એમાં ધપ. મારો માણસ બોલવા નહીં તો તારા છોકરાને સમજાય દે. તારો માણસ હોય તો ઘેર લઈ જા. માધુબા આ મુરત કરવા જઈએ. આ મારા અંગાત ફરો અને કોઈ બોલતો નહીં નકર મારી માની સોગન ભમાયા આગળ નહીં રહું. અરે મુરતમાં જ આવો ડખો કરે છે ને હું મુરત કરતા હશે. મુરત જેવા તો રહ્યા છે પોતે. અલ્યા પણ તારું મુઢું કાળ મુઢા વચમાં આવે ને તે આખું મુરત બગડ્યું મારું. તે બગરાજ કા અમે તારા ઠેકવાનું જ નહીં વગર મુરત નું લઈને આવ્યો છે એટલા પછી કોમની પનોતી ઉપર હેડ છે. લાવશું અલ્યા તમારા કોમ નહીં ઘેર જવાને બાપ હું આવો ઓના કાજી મારા ટાયર વાળી કોઈ કદી ઈવાની બાપ ગતમ કદી ભાડી જાવ બાઈક ઓના કાજી મારા પર કરવા નાખી હું મત તો છે કે કારુબા પાસે કોઈ નહીં ચમ લે. આ જો ખાલી તને ખબર પડે લાલ ગાડી લાવું. તું કારી લાવ્યો છું તો હું લાલ લાવું એટલે ખબર પડે કે ગમમાં થઈને નીકળું તો આમ ખબર પડે કે જો ખાલી ઓમ હા 2000 ની જ છે. તે તો કાલ સવારે તો ગાડી લાવીને ઊભી કરું અને મારે તો માતાજીની મહેરબાની છે એટલે બધી વાતે સુખી જ છું હું તો. પણ આ તો હું કાઢવા ના પડી એટલે લેવા જવા દે એવું. હવા ચલો ઘાર ખાઈ જાય છે એની શિકરે કેટલો હવા થઈ ગયો છે. હું કહું ઉભી રહી છે ગાર વેણ ને કે પરસે કોનોની તારા એમ થઈ જાય તારા આમાં મને તો કહેડા છો હું કહેરા છે તો હું હવા શું થયો ઘાર ખાવાનો તો હેતમ લઈને આવી છું તું તમારી ખાતે તે મારે એકલા ખાવાનો છે તાણ ઘરમાં બધો ખા બેજો પાછું મને કીશું પાછું વેણ તો ખરી તમે જોડે ગજો ચેકના પૈસા બાપા પાસે પૈસા પડ્યા મારા પાસે પડ્યા છે એ હારા કાઢી છે મને 1 રૂપિયો આટલા નહીં વાપરવા આ દિવાળીમાં બધો જેવું લાયો બાઈક લાયા ગાડી લાયા તમે તે લાવું બાપા પાંચ ભાઈ બેહી કહેતી જેમ નહીં તાન એ મને કહેવરાવું છું મારે કેવું તમારે કહેવાનું મારે હું કહેવાનું છું તમારે કહેવાનું હોય શું કહેવાનું મારે કેટલું કઈ કઈ તો થાશે એટલું તો કહું છું મારું કીધું ખબરતા છું નહીં આમ ચો ગાડી લઈને ફરવા જાય બધા તમે લઈ અરે ગાડી લઈને પણ તું રોજ તો જોઉં છું મારા કચ્ચા ઘેર કહેવા જાઉં તો અબરું બોલું છે મને તે બોલે ખરા તમે કોમ ધંધો કરો તો કે તું સોની મની ગાડવે ને ગાડીઓ બાનો હવાર છોર તમે વેણો અમે તો કહેડા છો કેરે છે તો હું કીધું ત્યાં ઉપર અરે વેણો આ બાજુ હારો છો એ બધું હારો જ છે એ કાઠો ના લેતા પા તો તું વેણ કીધા કાઠો લેતા વેણ આવતો ના મને તો કહેડા છો હું કેરે છે એક તો તને લાઈને હું પછતાઈ ગયો છું આઈકન અરે લે અરે આર્યો તું વેણ કે પણ બતાવ્યા વગર ને પરીક્ષા માં કોનો આ કહેડા જોજો તો મને હું કીધે થાય છે જોગણી એ મારી ડખો પડ્યો શું એ કરે માં. બા? સુધારજે શું હું રમત થયું ગયા? તાણ ડખા પડી ગયા મારા તો એ પડ્યા લોકો મેણો મારે છે કેમ તાણ પેલો આજકાલ પેલું માધ્યમ મારાથી જેણું છે હા. તો કે મને ભટકાઈને કે તારી તાકાત નહીં કોઈ લાવવાની કેમ? બાઈક લાવી મો એ માતા બેહરી પકડો ને હું એટલા તો આવ્યો છું હાય હાય પૈસા છે પણ હું કોઈ માતાજીને રજા લઈ આવું માતા મેં પૈસા મેં કર્યો કર માતા કા ગાડી લઈ આવતો મોલ લે બુઆજી તમે મેં કોણ ભાઈ લે મારી એ માં જોગણી એ તમારું પૂરું કરશે એકલ હવારે કશો વાતો નહીં આપણે એનું મોડી કરીને લેવી છે એને ગાડી વધાવવાનું એક જ મું હા લ્યો આ વધાવમાં જોગણી ના આવો ખરો તમારો વધાવો જોઈ લ્યો પોતનો સગા એ માં તને મોડી જો દાન કાકા ભાઈ હા હવે ગાડી ઘેર આવો ગાડી લાવવી જ છે આજ કલાવા ગાડી ઘેર આવે તમારા જો જોગણી પૈસા આપે છે કેમ કે પેલાના હાથ ઉપર પૂરું કરશે જો પેલાના હાથ ઉપર મારા ગાડી લાવવી છે આજ. 100% આવે જો તાર લાવો પેલા પૈસા લો તારે લ્યો એ પૈસા માતા મેકે તમે પાછા લ્યો
કશો વાંધો નહીં, હવે ખબર પડશે એને માધ્યાની ટોલ જ તોડી નાખું આજ. જો તોડ નાખો તોલ અને ના હોય તો ગાડી જ ચરાઈ દઉં એના ઉપર એને કશો ખબર જો પડે. રેડ્યો તાણ હારું આવજો તાણ. હા જય રામ હા જય માતાજી જો જય માતા. તાણ હું બેસો. ના, ના, તાણ હું સમજતો છે માથ્યો. હજી ખબર નહીં. જવા દે તાણ. એ તાણ. આપણા માતાજી આગળ ઊભી કરજો, માતાજી આગળ. આ માતાજી ગાડી લાવી આલી આપણો. તાણ હું. હજી તો ખબર છે એને તો કારુબા જેવા માણસ છે. ગાડીઓ નહીં મોટો હાઈવો લાગવો તો લાવી દઉં તારા ભાઈ. હા, આ તો આપણે માફમાં છીએ. માતાજીની દયાથી ગાડી લાવી દીધી. લ્યો તમારું બોનસ 2000 રૂપિયા વાપરવા દેતા જલસા કરવા દેતા હું દિલદાર માણસ છું પાછો થોડો જેવો તેવો આ માધ્યવાન જેવો 2 રૂપિયાનો ધંધા કરું એવો કારણ ભજન કરી આવવા દે એ માં તારી દયાથી ગાડી લાવ્યો છું. ઘેર બટાકો પડ્યો એ કરજે ગાર તો સાણ ભેગો થાય લેર સોજ મને ઘેર જે તો તમે ચાર ના વેણ હોતા પણ તું હું કા ઊભી રહી છે ખબર પડે ના કોઈ આ ગાર કાઢ્યા છો હું મન તો ગાર તો ક્યારે તારા ખાવાનો શોખ છે ક્યારે જ કા પછી તું કોણીએ પર આન્સર હજી બાકી છે ને હજી સાહેબ ભરાવશે ને તમે અને વાપર્યું છે મહેમાન આયા લાગે છે હો લાલ ગાડી પર જયદીપભાઈ જ નહીં ઈ વાઈસ ગાડી નહીં આ ગાડી કોની છે બાપો તો સોથી લાવું રૂપિયાના 4 ખોર છે હેડો આમ કે જોવા જવું પડશે જોઈએ તો ખરા એક નંબર મળી જાય છે આવી ગાડી તો ચોય મળે નહીં પાછો લાલ કલર એટલે લાલ જેવા થઈ જાય માધ્યો ને તો લાલ ટોમેટા જેવા બળી બળી તાણ હું વિચાર કરું છું ડ્રાઈવર કને રાખવું પણ પેલા જયદીપસિંહ હતા ઈવોને જ રાખવા દેજે તાણ હું તાણ મન તો આવડે ગાડી મસ્ત ગાડી આવી જઈ છે હાથમાં આવી ગાડી આમ ફોટો બોટો પડાય બાપા તો પા ગાડી આ કોની ગાડી આપણી છે કે પછી કોઈ મહેમાન ની છે તું ચો જતો રહ્યો તો હું અને પેલો ગાર ખાવાનો અવાજ તો ગાર વાળવા જતો તું ઉપર જે પેલા 5 કિલો પેડા લેતા ચાંદનો ખોરું છું તને હોય પણ ચમ બાપા પછી કહું છું ગાડી લાવ્યો છું તારો ભા તમે ગાડી લાયા છો તાણ આપણી છે તાણ આ ડ્રાઈવરે મને મોનાતું જ નહીં તમે લાયા એવું તું પેલા પેડા લેતા ને 5 કિલો પેલા માધ્યાઈવાના વટ ઉપર લાવ્યો ગાડી આમ તો નથી લાવવાની ખબરી છે તું કહેતી હતી એવું થયું પાછું ગાડી કરતી હતી ને બાપો તો આછુકલી ગાડી લાવી દીધી ને 2000 નોટ આલી છે 5 કિલો પેડા લાવવા માટે હા ગોમમાં વેચવા પડશે પાછા વાહ તું ફટાફટ લઈને આય ચલા લાવ 2 કિલો 5 કિલો 5 કિલો એટલા બધાના બબે હાલવાના આપણે થોડા ઓછું કમાઈએ છીએ એ વાત સાચી છે બાપા હરી હો તાણ ગાડીઓમાં જરૂર જતી હોય અને એક તો આનો ફરવાનો વધારે પેલે શોખ છે હારું તું લઈને આય એ ફટાફટ હારડો બાય ફરવા જવાનું પછી બાયરી તું ઘરમાં જઈને ચા મેક હું એટલી કોઈ બધું કમ્પ્લીટ જોઈ લઉં હું હા હારું બુફારે જબ્બર વાગે છે ને ટેપ તો મોય એક નંબર વાગે છે બાકી વાત જેને આલી છે ને જોરદાર આલી છે ગાડી તો તાણ મધ્યાહન પાસે લઈને જ જવું છે બિંદાસથી ફરવું છે બાયરીને કહેવા દે પેલો મધ્યાહન કિયાવો ન કર પાછા આવું નહીં બાયરી આવ હા એ અટકું આમ તું એ હું ઢીલી આવું છું ચા મેળવા કીધું એટલે ચા મેળ કીધું બોલો હા તું એક કામ કર હા પેલા માધ્યાયનો ને પેલો રે ને ના છોકરો હા ટોલ્યો હા એને જઈને બોલાઈ જાય અને કહેજે કે બોલાયા છે કારુભાઈ નહીં આવું પણ તારે કહેવાનું કે કોમ છે એમ કરી એ હાર જા આવું આમ મારા હોમ જોઈ રહ્યા વગર તાણ હું આજકાલનો બાયરીએ માધુભાઈ પેલું ઘેર નવું નતું પડે કે આ જૂનું લઈને કાવું પડે યાર ઓ નહીં હવે હું તો કહું ભંગાર માલ દે ના હોય તો આવું કરવું ઠાઠિયું પેલું નવું લાયા મારી માની સોગર સ્પેન્ડર પ્લસ એ તો વાત સાચી છે. આખા ગામમાં બોલ બાલા થઈ માધુબા મારું બોલાવું છે મન તારા હારા ને અમારું કોમાં પણ બોલાવશે રાય તમે ઘેર હેડો એમ કીધું ટેડાની મગજ મારી હે કોક આખી પાછી થયું હોય એના માટે જવું કશું તને બેટા આવીએ જો એ હા આઈએ જા બાયડી બહુ જ કરો આપણે મગજ મારી નથી થઈ ઓવા માફી માગવા માટે બોલાવતા આવ્યું બીજું દેવાનું ધંધો આપણે જઈએ લેડ આપણે જઈએ તો ખરા આપણે બોલાયા છે એટલે આપણે મન રાખવું પડે લેડો ગાડી લાયો ને તોય પૈસા આટલા વધ્યા માર તો માતાજીની મહેરબાનીથી ગાડી આ સસ્તી મળી બોલો બાપા પેલા પેડા બધા વેચી મારે વેચી મારે ને? બધા અને પેલા માથિયાનું હા ધ્યાન તો આ નથી જોવા બોલાવા ફૂલી આવા તે એ તો આપતી જ કરતાનું ઓ બોલાજે એટલે ખબર પડે એને એટલે શું થયું તું બાબા કોઈ નહીં પછી કહું છું પણ ચોખ્ખું પણ પછી 2 કલાકથી પછી પણ પછી શું છે જે વસ્તુ પેલા કહી દો ને
આવું જે થયું એ થયું. આવું તું વધારે હું કા લેક્ચર કોઈ છે. તમે લાયા કોઈ રીમો લાયા તો ગાડી એમને તો કદી ઘેર પેલી હારી મીઠાઈ નતા લાવતા. એટલે બાઇક લઈને નવું બાઇક લાયા છે આજકાલ, અને મને ભટકાઈ જાય ને મારા હોમું ટણી કરી જાય એટલે એ માધુબાને એ માધ્યવ ઈવોને સાયકલ લાવવાની પહોંચ નથી. પેલા માધુબાન હું કઈ નહીં. તે આવું છે કા ઓહો. હારું યાર તું ચાનું કર હેર ફટાફટ. સામેલ જે તો ઈવોને સાપ આવી પડશે. તાણ હા, ખબર પડે કે એટલે ચા નહીં ચા પોણીએ ના પાવું ઈવોને તો. નોમ એવું બધું શું કર્યું? તાણ બાઇક ભટકાયું મને બાઇક ભટકાયું. તાણ મારા ચેમાં કોક થઈ જાય બાપા જો હું જોન માધ્યવ બોલા તો ચાલે પણ એનો છોકરો ટોલ્યો. માધુબા, આપણા આગળ કોઈ ઓળખ પડે એવું સજ નહીં હોય. આપણને બોલાવવા પડે ને બોલાવવા જ બોલાવા જ પડે. પડે. બોલો બોલ કાઢો. કેસે બોલાવા પરું બે તો હો, હજી રીહ જ ઉતરતી નહીં. તાણ. હવે પછી ખબર પડશે ડાકુ ફાટી જા આમાં. આગળ મોટા માણસ આવે તારો ઉભું રહેવાનું. બેહો. બેહો, તું હાનો મોટો છે લે. એ ઢીલા હરખો રે લે તું. તાણ ઢીલો ને મારો ઢીલો હોય તો એ ઢીલા જેવો જ છે. બોલો. બોલ તું કે મારા માટે બોલાયા તમે? ઓય પેલા એ મુરત છે મારે હોના માટે. આનું મુહૂર્ત છે. તાણ મારા માટે જોવો કે આમ જોવો. આવું આ છે. દેખાતું કોઈ નહીં, કોઈ આ મહેમાનની હાથો ગાડી છે, દેખાતું મહેમાનની નહીં. ગાડી પર જોર કર્યું તું? આ મહેમાન છે. આ મહેમાન છે લે. ના કોઈ મહેમાન એટલે અમારા આના માટે બોલાયા છે એમ કહું છું. પૈસા મેક ને પેલી ગાડીની બધું સાફ કરી દે. અમારા આના માટે બોલાયા છે. આવું કે તારી ગાડી છે? તો તાંકાની હે, તારા ડોહાની છે. હું વાત કરે બુડા, તું ગાડી લાયો? ના જીસીબી લાયો. હું તાર દેખાય હું છે. ગાલનું દેખાય છે લે તને. ના મને તો ગાડી તો દેખાય, તો પણ કેવું તો પડે ને ભાઈ. અલે કોઈ મહેમાન ને મેલો કે ચાલ તમે ઉઠ, ઉઠ. ઓવાની ઓકાત છે લાવવાની. આ કાળું કદી સાયકલ લાવ્યો ને તો 4 ટાયર વાળી ગાડી લાવે એ તો આપણે તો મન જ ના કદી. આપણે જેટલા મન ને જો મારું 2 પૈસાનું બાઈક ને મારા હોમું તમે ગાડી હોમું ઓકાત કરો લે. ઉઠવાન કરો ભોય બેહો ઈ ના એ તો કરતી. તમે દાડા તમારો ટાઈમ હારો હતો ને તમે બસી ગયા. હો બ્રો અમાર બાપો ગાડી ઘસડીને આગળ લાવ્યા ના ને, મિલી. મુહૂર્તમાં બધાને બબે 1000 રૂપિયા લે પકડો. લે ગાડી કાઢ. જીગલા આ હું સમજુ સીવાના મનમાં લેતા પેડા લેતા અને ખવડાય. તાણ વચમાં હા હાસુકલા લાયા છે કોણ? મને એવું લાગે છે રૂટ લાગે માની સગર છોકરાના ઘરમાં પેડા લેવા મોકલે એટલે કોક કરવું પડે તને આપડે. કરવું જ પડશે કે બુડા, આ તો આપણા કરતી ચરિયા તું લાયો આ. અરે હેડો કોક કરીએ હેડો. જીગલા કાલ જીસીબી લાવવાનું છે પાછું. તૈયાર થઈ જજે. બાબા છો ને આઈએ રે નાહી જા ગાડી નો વાપરીને. અમે ખબર પડી હ પાછી તાણ કે જોયું કા ખબર પડશે પેડા ખાધા ને ધોતી બગાડીને જોઈ રે જોઈ. પેડા લેવા ગયો તો પણ પેલા પાછલા ઘડિયાળી પેલા થઈ રહ્યા. ઇન્દિરાએ લઈ ગયા. અરે હું ગાડીમાં ફરતા આવીએ આપણે. લેડો તાર માધુબા હા કોક ગાડી લાવીને હારું એકવાળો આપણને અફસોસ થઈ ગયો ના કોઈ? એટલે અફસોસ થાય જ ને, આપણે પેલી વખત બિચારાની ઉપર પેલું બાઇક ચડાવી ને આ હિમા આર્યો ગાડી લાયો. બરાબર બરાબર પણ આપણે આવું કદી ના કરાય. એવું કેવું છે? ના કરાય, હું તો કોઈ સાયકલ લાવો બાઇક લાવો કે ગાડી લાવો, કોઈના દેખાવો ના કરાય. ના કરાય ના કરાય ના એ કરાય. આપણી ભાવનો દાડો આવે. તાન. શું કેવું છે? આજ આપણો દાડો આપણે એના પેડા ખાવાના લાયક નતા. ના ના રે ના શું રે. કરીએ આપણે? શું કરે યાર તને શું કરે? પેડો કહીએ તો કાલ ઉઠીને આપણે નુકરા ગણાઈએ. વાત આછી 100% કશું તો નહીં. આપણે તો એવું આપણે ના હોય તો પછી શું કરશું? કયો તાને બીજું કોઈ કરશું? કોઈ કરું નહીં અત્યારે તો હેડો હવે ઘેર. હેડો તાન. માતાજી મિત્રો માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. રાવત ઠાકોર કોમેડી. અને આ ગાડી તો મેં નહીં લાયા, ખાલી વિડીયો જ બનાવ્યો છે. તો જય માતાજી.